આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે આજે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા નૌકાર મહામંત્ર દિવસ કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નૌકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે. શ્રી મોદીએ નૌકાર મહામંત્રમાં ઉલ્લેખિત ભગવાનના જ્ઞાનનું વર્ણન પણ કર્યું હતું. नवकार महामंत्र कहता है, स्वयं पर विश्वास करो, स्वयं की यात्रा शुरू करो. दुश्मन बाहर नहीं है, दुश्मन भीतर है. नकारात्मक सोच, अविश्वास, वैमनस्य, स्वार्थ, यही वे शत्रु है जिन्हें जीतना ही असली विजय है. શ્રી મોદીએ સંબોધન દરમિયાન ઉપસ્થિત લોકોને પાણી બચાવવા, એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષ વાવવા, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ સહિત 9 સંકલ્પ લેવડાવ્યા હતા. બોટાદ શહેરમાં નેમી ઉદય નંદન વિહાર ઉપાશ્રય ખાતે આજે શ્રી નૌકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા. આ પ્રસંગે નૌકાર મહામંત્રનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ અંગે જૈન અગ્રણી વિમલ ગાંધીએ વધુ માહિતી આપી. 5000થી વધુ બોટાદના ભક્તોએ નમસ્કાર મહામંત્રના આયોજનની અંદર જોડાઈ અને વિશ્વ આખાના કલ્યાણ અર્થે, વિશ્વ આખાની શાંતિ અર્થે, વિશ્વ આખાની અંદર વસતા સર્વ જીવોને સાતા ઉપજે માટે થઈને પરમાત્મા મહાવીર દેવને આ નમસ્કાર મહામંત્રથી આ પ્રભાવિત કરી અને વિશ્વ આખાના કલ્યાણની ભાવના કરી છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે કોઈપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે જીકાસ પોર્ટલની સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ સૂચના આપી છે. બેઠક દરમિયાન તેમણે આ વર્ષે યોજાનારી પ્રવેશ પ્રક્રિયા તેમજ જીકાસ પોર્ટલ માટેની પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોની પણ સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે જીકાસ પોર્ટલ મારફતે પ્રવેશ કામગીરીને સરળ અને સઘન બનાવવા મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયને તાલીમ આપવામાં આવી છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના વ્યારા પોલીસ મુખ્ય મથક ખાતે લોક દરબાર યોજાઈ ગયો, જેમાં લોકોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ લોક દરબારમાં સાયબર ગુના અંગે પણ રેન્જ આઈજીએ માર્ગદર્શન આપ્યું હતું. સાયબર ક્રાઇમથી બચવા માટે લોક લુભામણી જાહેરાતો, ભયમાં મૂકનારી કોઈ પણ કોલ અથવા વિડીયો કોલ, ડિજિટલ અરેસ્ટ જેવી જે આજકાલ એમઓ ચાલે છે, એ કોઈ પણ બાબતમાં ધ્યાન આપવાનું નહીં. કોઈની ભ્રામક, ભયજનક અથવા લુભામણી વાતોમાં આવવું નહીં. એનાથી જ જે છે આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ. મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે આવતીકાલથી ચૈત્રી પૂનમના મેળાનો પ્રારંભ થશે, જેને લઈને ભક્તોની સગવડ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે અંતર્ગત મામલતદાર કચેરી ખાતે 24 કલાક કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે, જ્યારે ભારે વાહનોના માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે. આરોગ્ય માટે વિવિધ 13 સ્થળોએ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે ધજા અર્પણ કરવા જતા પદયાત્રીઓ માટે વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર રાજમાર્ગ પર સેવા કેમ્પ શરૂ કરાયા છે, જેમાં ચા, નાસ્તો, જમવાનું, દવાઓ, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મોરબી જિલ્લામાં આગ સલામતીની કામગીરી ન કરનારી 17 શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીના અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ શાળાઓને અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં આગ સલામતીની કામગીરી ન થતાં 6 અનુદાનિત અને 11 સ્વનિર્ભર શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓના આચાર્યોને તાત્કાલિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની તાકીદ કરી હતી. તેમ છતાં જો આ કામ નહીં થાય તો શાળાની માન્યતા રદ કરવાની ભલામણ કરાશે, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આગામી 24 કલાકમાં ગરમીનું મોજું યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ રાજ્યના કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. દરમિયાન ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હીટવેવના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટરે હીટવેવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. અમારા હવે પછીના પ્રાદેશિક સમાચાર આપ સાંજે 7:10 કલાકે સાંભળી શકશો.